નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં. આજના આ વિડીયોમાં આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે જે પહેલાંની પરીક્ષામાં પૂછાઈ ગયેલું પ્રશ્નપત્ર છે, ઓલ્ડ ક્વેશ્ચન પેપર છે, એ લઈને આવી ગયા છીએ. આ ક્વેશ્ચન પેપર જે છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની પરીક્ષાનું જ છે. જાહેરાત ક્રમાંક 300નું આ ક્વેશ્ચન પેપર છે, જે PH કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પૂછવામાં આવ્યું હતું. પરંતુ આનો જે સિલેબસ છે એ બિલકુલ આપણી પરીક્ષાના સિલેબસ જેવો જ છે. તો આના જે પ્રશ્નો છે એ આપણને ઘણા હેલ્પફુલ થઈ રહેશે, સાથે સાથે આપણું રિવિઝન પણ થતું રહેશે. તો ચાલો ફટાફટથી વિડીયોને શરૂ કરીએ. અહીંયા ડાયરેક્ટ આપણને આન્સર કી જે આપી છે એ જ લીધી છે, તો ડાયરેક્ટ તમને અહીં જવાબ દેખાઈ જશે. તો ચાલો ફટાફટથી વિડીયોને શરૂ કરીએ ટાઈમ બગાડ્યા વગર. તો અહીં આજે આપણે ટેકનિકલના જ પ્રશ્નો જોઈશું. 120 જે ક્વેશ્ચન છે ટેકનિકલના એ આપણે આજના આ વિડીયોમાં જોઈશું. તો અહીં આપણો 91 નંબરનો અને વિડીયોનો પહેલો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ ટિપિકલ સેમ્પલિંગ ફ્રીક્વન્સી ફોર રૂટીન વેસ્ટ વોટર ક્વોલિટી મોનિટરિંગ. તો નિયમિત ગંદા પાણીની ગુણવત્તા દેખરેખ માટે લાક્ષણિક સેમ્પલિંગ આવૃત્તિ અથવા આવર્તન કેટલું હોય? તો એવરી 10 મિનિટ્સ હોય, વીકલી હોય, ટ્વાઇસ મંથલી કે ડેલી હોય? કેટલું હશે? ડેલી હશે, રાઈટ? ચલો પછીનો પ્રશ્ન છે, આ એનો એ પ્રશ્ન ગુજરાતીમાં છે. ચાલો, which of the following instrument is commonly used to collect waste water samples? કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરશો વેસ્ટ વોટર સેમ્પલને કલેક્ટ કરવા? પીએચ મીટર આવે, સ્પેક્ટ્રોફોટોમીટર આવે, સેમ્પલર આવે કે ફ્લોમીટર? શું આવે? સેમ્પલર આવે, રાઈટ? ચલો પછીનો 93 નંબરનો પ્રશ્ન છે, ગ્રામ સેમ્પલિંગ ઇઝ અ પર્ટિક્યુલરલી યુઝડ ઇન અ ઇન્વેસ્ટિગેટિંગ. તો ગ્રાફ સેમ્પલિંગ એ શાની તપાસ માટે તમે લેશો? ગ્રેપ સેમ્પલનો ઉપયોગ શાની તપાસ માટે કરશો? રાઈટ? ઓપ્શન આપે છે ડ્રિંકિંગ વોટર ટ્રીટમેન્ટમાં, ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્સ એન્ડ સ્વેજમાં, ઓશન સેલિનિટી માટે કે માઉન્ટેન ઇરોઝન માટે, એરોઝન માટે. શાના માટે? તો આપણે ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્સ અને સ્વેજ માટે, જે ઔદ્યોગિક ગંદુ પાણી અને ગટરનું પાણી છે એના માટે ગ્રેપ સેમ્પલિંગ કરીશું. પછીનો પ્રશ્ન છે, વેસ્ટ વોટર સેમ્પલ શુડ બી કલેક્ટેડ. કેવી રીતે કલેક્ટ થવું જોઈએ જે વેસ્ટ વોટર સેમ્પલ છે? ઓલ એટ અ વન્સ ઇન અ સમર, only during rainfall, at a regular intervals during the year, randomly once a year. ક્યારે થવું જોઈએ? તો at a regular intervals during the year, રાઈટ? બહુ ઇઝી પ્રશ્નો છે. PH કેટેગરીનું પેપર છે એટલે લેવલમાં થોડા ઇઝી પ્રશ્નો છે. તો ગંદા પાણીના નમૂનાનું એકત્રીકરણ ક્યારે થવું જોઈએ? તો વર્ષ દરમિયાન નિયમિત અંતરાલે, રાઈટ? પછીનો પ્રશ્ન છે, which type of waste water sample is a most appropriate for determining the average pollutant load ઓવર અ ડે? ઓકે, દિવસ દરમિયાન જે એવરેજ હોય, એવરેજ એટલે સરેરાશ, તો કયું આવે? યસ, કમ્પોઝાઇટ સેમ્પલ. ઓકે, તો એક દિવસ દરમિયાન સરેરાશ જે પ્રદૂષક ભાર છે નક્કી કરવા માટે કયા પ્રકારનું ગંદા પાણીનું સેમ્પલ આપણે યોગ્ય ગણાય? તો સંયુક્ત નમૂનો, કમ્પોઝાઇટ સેમ્પલ. ઓકે, ડન. ચલો પછીનો પ્રશ્ન છે, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ સિમ્બોલ ઓફ અ સોડિયમ ફોર અ સોડિયમ? ઓકે, બહુ જ ઇઝી પ્રશ્ન છે. એને આવે, રાઈટ? યસ, એને. સોડિયમ માટેની સંજ્ઞા કઈ છે? તો એને. ચલો પછીનો પ્રશ્ન છે, વિચ ઓફ ધ ફોલોવિંગ કરેક્ટલી એક્સપ્લેન્સ વાય ફિનોલિક વેસ્ટ આર પર્ટિક્યુલરલી ડિફિકલ્ટ ટુ ટ્રીટ ઇન અ બાયોલોજિકલ સિસ્ટમ? શું કહે છે કે નીચેનામાંથી કયું યોગ્ય રીતે સમજાવે છે કે શા માટે જૈવિક પ્રણાલીઓમાં ફિનોલિક કચરો, અવશિષ્ટ જે છે એ સારવાર કરવો ખાસ મુશ્કેલ છે? ઓકે, ટ્રીટ ઇન અ બાયોલોજિકલ સિસ્ટમ. વાય ફિનોલિક વેસ્ટ આર પર્ટિક્યુલરલી ડિફિકલ્ટ ટુ ટ્રીટ ઇન અ બાયોલોજિકલ સિસ્ટમ? કેમ છે? તો ધે આર ઇઝીલી બાયોડિગ્રેડેબલ છે, ફિનોલ ઇન્ક્રીઝ પીએચ કરે છે, ફિનોલ પ્રમોટ કરે છે એક્વેટિક લાઈફને, કે ફિનોલ ઇઝ અ સ્ટ્રોંગ ટોક્સિન? તો ફિનોલ શું છે? સ્ટ્રોંગ ટોક્સિન છે. ઓકે, તો ફિનોલ ઇઝ અ સ્ટ્રોંગ ટોક્સિન. ચાલો પછીનો પ્રશ્ન છે કે ફિનોલ્સ કેન ઇમ્પાર્ટ અનડિઝાયરેબલ ટેસ્ટ ટુ વોટર. ઓકે, તો જે ફિનોલ્સ જે છે પાણીને અનિચ્છનીય સ્વાદ આપી શકે છે, તો ક્યારે? તો એટ એક્સ્ટ્રીમલી લો કન્સન્ટ્રેશન, ઓનલી વેન કમ્બાઇનેડ વિથ ક્લોરીન, ઓનલી વેન કમ્બાઇનેડ વિથ સોડિયમ, ઓનલી ઇન ધ પ્રેઝન્સ ઓફ હેવી મેટલ્સ. ક્યારે આપે છે? તો આપણે આગળના વિડીયોમાં પણ જોયું ને, આપણો જે મોક ટેસ્ટ હતો એમાં પણ જોયું, જ્યારે એટ એક્સ્ટ્રીમલી લો કન્સન્ટ્રેશન હશે ફિનોલનું ત્યારે આપશે, રાઈટ? અને મોક ટેસ્ટમાં આપણે જોયું હતું કે કેટલું કન્સન્ટ્રેશન, બોલો જેને આવડે, કેટલું કન્સન્ટ્રેશન?
0.001, રાઈટ. એટલું ઓછું કન્સન્ટ્રેશન હશે એટ એક્સ્ટ્રીમલી લો કન્સન્ટ્રેશન, તો પણ પાણીની અંદર જે છે એ અનડિઝાયરેબલ ટેસ્ટ આપશે. ઓકે, ચાલો પછીનો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ પ્રાઇમરી સોર્સ ઓફ એમોનિકલ નાઇટ્રોજન ઇન અ ડોમેસ્ટિક વેસ્ટ વોટર? કયો છે પ્રાઇમરી સોર્સ એમોનિકલ નાઇટ્રોજનનો? કયો આવે? ડિટર્જન્ટ, એનિમલ ફેટ્સ, યુરિયા એન્ડ પ્રોટીન ડિગ્રેડેશન કે ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ્સ? કયો આવે? યુરિયા એન્ડ પ્રોટીન ડિગ્રેડેશન, રાઈટ. યુરિયા છે અને પ્રોટીન ડિગ્રેડેશન. એમોનિકલ નાઇટ્રોજનનો ડોમેસ્ટિક વેસ્ટ વોટરનો સોર્સ. ચાલો પછીનો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ ક્લાસિફિકેશન ઓફ ડ્રિંકિંગ વોટર વિથ અ હાર્ડનેસ ઓફ 45 mg પર લિટર એઝ CaCO3? ડ્રિંકિંગ વોટર જે છે પીવાનું પાણી, એની હાર્ડનેસ 45 mg પર લિટર છે, તો એ કેવું ગણાશે? સોફ્ટ ગણાશે, રાઈટ. આ તો આવડવો જ જોઈએ, સોફ્ટ ગણાય. ઓકે, ચાલો પછીનો પ્રશ્ન છે વોટ ઇઝ ધ આયોનિક પ્રોડક્ટ ઓફ વોટર એટ 25 ડિગ્રી સેલ્સિયસ? એટલે કે 25 સેલ્સિયસ પર પાણીનો આયનીય ગુણાકાર શું હશે? તો 1.0 ગુણ્યા 10⁻14 ઘાત, 1.0 ગુણ્યા 10⁻7 ઘાત, 1.0 ગુણ્યા 10⁻14 ઘાત, 1.0 ગુણ્યા 10⁻7 ઘાત. કેટલો હશે? 1.0 ગુણ્યા 10⁻14 ઘાત, રાઈટ. ચલો પછીનો પ્રશ્ન છે BOD ઇઝ અ મેઝર ઓફ ધ એમાઉન્ટ ઓફ ઓક્સિજન રિક્વાયર્ડ ફોર. તો BOD જે છે એ મેઝર કઈ રીતે કરવામાં આવે છે? કેટલું અમાઉન્ટ ઓક્સિજનનું રિક્વાયર્ડ હોય એ રીતે. તો ફોટોસિન્થેસિસ માટે, રેસ્પિરેશન ઇન હ્યુમન્સ માટે, એવોપરેશન ઓફ વોટર માટે કે બાયોડિગ્રેડેબલ ઓફ ઓર્ગેનિક મેટર, રાઈટ. BOD તો બાયોડિગ્રેડેબલ ઓફ ઓર્ગેનિક મેટર આવે. કાર્બનિક પદાર્થોનું જૈવિક ઘટન. ઓકે, ઓક્સિજનની માત્રા આપે છે, તો BOD એ કાર્બનિક પદાર્થોનો જૈવિક ઘટન માટે જરૂરી ઓક્સિજનની માત્રાનું માપ છે. ચલો પછીનો પ્રશ્ન છે ધ સ્ટાન્ડર્ડ BOD ટેસ્ટ ઇઝ અ ટિપિકલી કન્ડક્ટેડ ફોર હાઉ મેની ડેઝ એટ 20 સેલ્સિયસ, રાઈટ. કેટલા દિવસ માટે લેવામાં આવે છે? આપણે મોક ટેસ્ટમાં મૂકેલો છે પ્રશ્ન. કેટલા દિવસ માટે? 5 ડેઝ માટે. ઓકે, 5 ડેઝ માટે લઈશું 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. ઓકે, રાઈટ, યાદ રાખીશું. BOD ટેસ્ટ જે છે સ્ટાન્ડર્ડ 5 દિવસ માટે લેવામાં આવે છે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. ચાલો પછીનો પ્રશ્ન છે ધ ઓક્સિડાઇઝિંગ એજન્ટ યુઝડ ઇન ધ કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ COD ઓપન રિફ્લક્સ મેથડ ઇઝ. તો કયો છે? ઓકે, ઓક્સિજન ડિમાન્ડ COD ઓપન રિફ્લક્સ મેથડમાં આપણે જે યુઝ કરીએ છીએ, કયો આવશે? NaCl, K2Cr2O7, CaCl2 કે KMNO4? કયો આવશે? K2Cr2O7, રાઈટ. COD માપનમાં કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ઓપન રિલક્સ પદ્ધતિમાં વપરાતો ઓક્સિડાઇઝિંગ એજન્ટ કયો છે? એના માટે K2Cr2O7, યાદ રાખીશું, K2Cr2O7. ચાલો પછીનો પ્રશ્ન છે વોટ pH શુડ ધ વોટર સેમ્પલ બી એડજસ્ટેડ ટુ બિફોર એક્સટ્રેક્ટિંગ ઓઇલ એન્ડ ગ્રીસ? ઓકે, તો તેલ અને ગ્રીસ કાઢતા પહેલા પાણીના નમૂનાને કયા pH સાથે સમાયોજિત કરવું જોઈએ? તો કેટલું? 9 આવશે, 7 આવશે, 5 આવશે? કેટલું આવશે? 2 અથવા તેનાથી ઓછું. કેટલું? 2 અથવા તેનાથી ઓછું, 2 ઓર લોઅર. ડન. પછીનો પ્રશ્ન છે વિચ રિએજન્ટ ઇઝ યુઝડ ટુ પ્રેસિપિટેટ સલ્ફેટ ઇન ધ ટર્બિડીમેટ્રિક મેથડ? ઓકે, કયો તમે ટર્બિડીમેટ્રિક પદ્ધતિમાં સલ્ફેટના અવક્ષેપન માટે કયો રિએજન્ટનો ઉપયોગ કરશો? સિલ્વર નાઇટ્રેટ, બેરિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ કે સોડિયમ કાર્બોનેટ? કયો વાપરશો? તો બેરિયમ ક્લોરાઇડ વાપરશો. ઓકે, ટર્બિડીમેટ્રિક પદ્ધતિમાં સલ્ફેટના અવક્ષેપન માટે જે રિએજન્ટનો યુઝ થાય છે એ છે બેરિયમ ક્લોરાઇડ. ડન. પછીનો પ્રશ્ન જોઈએ આફ્ટર ડાયજેશન ઓફ ઓર્ગેનિક મેટર ઇન અ વેસ્ટ વોટર વિચ ટેસ્ટ ઇઝ પરફોર્મેડ ટુ ક્વોન્ટિફાય ધ રિલીઝડ નાઇટ્રોજન? ઓકે, ગંદા પાણીમાં કાર્બનિક પદાર્થોના પાચન પછી મુક્ત થયેલા નાઇટ્રોજનનું પ્રમાણ નક્કી કરવા માટે કયું પરીક્ષણ કરવું જોઈએ? તો કયું થશે? એમોનિયા નાઇટ્રોજન ટેસ્ટ. ઓકે, એમોનિયા નાઇટ્રોજનનું પરીક્ષણ થશે. ડન. પછીનો પ્રશ્ન છે વાય ઇઝ ફિનોલ ઇન ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર પ્રોબ્લેમેટિક? જે ફિનોલ છે ઔદ્યોગિક ગંદા પાણીમાં ફિનોલ શા માટે સમસ્યારૂપ છે? તો ઇટ ન્યુટ્રલાઇઝ એસિડ્સ, ઇટ પ્રમોટ્સ આલ્ગલ ગ્રોથ, ઇટ ઇન્ક્રીઝ ડિઝોલ્વડ ઓક્સિજન લેવલ કે ઇટ ઇઝ અ સ્ટ્રોંગ ટોક્સિન એન્ડ ઇમ્પાર્ટ્સ ટેસ્ટ એટ અ લો કન્સન્ટ્રેશન, રાઈટ. તે એક પ્રબળ વિષ છે અને ઓછી સાંદ્રતામાં સ્વાદ આપે છે. ફિનોલનો આ ત્રીજો પ્રશ્ન એક જ પેપરમાં જોવા મળ્યો. 3 ક્વેશ્ચન સળંગ, એકના એક રોમાં એ પણ જુઓ.
પછીનો પ્રશ્ન છે કે વિચ ઇન્ડિકેટર આર યુઝડ ટુ એસ્ટિમેટ ધ આલ્કલિનિટી ઓફ અ વોટર સેમ્પલ ડ્યુરિંગ ટાઇટ્રેશન. ઓકે, તો મિથાઇલ રેડ અને ફિનોલ રેડ આવે, ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ આવે, કે બ્રોમોથેમોલ બ્લુ અને લિટમસ આવે, ક્રેસોલ રેડ અને થાઇમોલ બ્લુ કયો આવે? ટાઇટ્રેશન દરમિયાન પાણીના નમૂનાની ક્ષારતાના અંદાજ માટે કયા સૂચકોનો ઉપયોગ કરવામાં આવે? ફિનોપ્થેલિન અને મિથાઇલ નારંગી લખી દીધું જો ઓરેન્જની જગ્યાએ, તો મિથાઇલ ઓરેન્જ. ઓકે, ફિનોપ્થેલિન અને મિથાઇલ ઓરેન્જનો આપણે યુઝ કરીએ છીએ, રાઈટ. ફિનોપ્થેલિન કેવો કલર આપે અને મિથાઇલ ઓરેન્જ કેવો કલર આપે? ફિનોપ્થેલિન જ્યારે બેઝિક થશે તો કયો કલર આવશે? પિંક આપશે, રાઈટ. અને મિથાઇલ ઓરેન્જ કયો આપશે એ તમારે મને કહેવાનું. મિથાઇલ ઓરેન્જ કયો આપશે? એ એસિડમાં અલગ આપે છે અને બેઝિકમાં અલગ આપે છે. ઓકે, તો વોટ ઇઝ ધ મેઇન કન્સર્ન ઓફ હાઈ સોડિયમ એબ્ઝોર્પ્શન રેશિયો SAR in a treated wastewater when used for irrigation? ઓકે, ઉપચાર કરેલા ગંદા પાણીમાં ઉચ્ચ સોડિયમ અધિશોષણ ગુણોત્તરની મુખ્ય ચિંતા શું છે જ્યારે તેને સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય છે ત્યારે? તો સુપોષણ, યુટ્રોફિકેશન, ઓકે, માટીનું ક્ષારીકરણ, સોઇલ સોલિનિઝેશન, જૈવ સંચય, બાયોએક્યુમ્યુલેશન કે માટીનું વિખરાઈ જવું, સોઇલ ડિસ્પર્ઝન અને પારગમ્યતામાં ઘટાડો, તો એ જ આવશે. ઓકે, આપણે આગળના મોક ટેસ્ટમાં અને ઘણા પ્રશ્નોમાં જોયું છે સોઇલ ડિસ્પર્ઝન એન્ડ રિડ્યુસ્ડ પરમેબિલિટી. ડન. પછીનો પ્રશ્ન છે કે વાય ઇઝ અ કાર્બન મોનોક્સાઇડ કન્સિડરેડ હાર્મફુલ ટુ હ્યુમન્સ ઇવન એટ અ લો કન્સન્ટ્રેશન? કેમ હાર્મફુલ છે હ્યુમન માટે? તો ઇટ કઝ સ્કિન ઇરિટેશન, ઇટ બાઇન્ડ્સ ટુ હિમોગ્લોબિન રિડ્યુસિંગ ઓક્સિજન ટ્રાન્સપોર્ટ, ઇટ ઇન્હેન્સ ધ હેમોગ્લોબિન ફંક્શન, કે ઇટ કોરડ્સ મેટલ પ્રેઝન્સ ઇન અ બ્લડ. શું કરે છે કાર્બન મોનોક્સાઇડ? તો તે હિમોગ્લોબિન સાથે જોડાઈને ઓક્સિજનના પરિવહનને ઘટાડે છે. ઓકે, ઇટ બાઇન્ડ્સ ટુ હિમોગ્લોબિન રિડ્યુસિંગ ઓક્સિજન ટ્રાન્સપોર્ટ, એટલા માટે હાનિકારક છે. ચલો, પછીનો પ્રશ્ન છે ધ કન્સન્ટ્રેશન ઓફ gaseous pollutants like SO2 and NOx in air આર ટિપિકલી એક્સપ્રેસ્ડ ઇન. તો કઈ રીતે તમે કન્સન્ટ્રેશનને જોશો? ટિપિકલી જે SO2 અને NOx જેવા વાયુઓ છે એના કન્સન્ટ્રેશનને. ઓકે, તો માઇક્રોગ્રામ પર એમ ક્યુબમાં જોઈશું. ઓકે, માઇક્રોગ્રામ પર એમ ક્યુબ. પછીનો પ્રશ્ન છે વોટ ડિવાઇસ ઇઝ અ કોમનલી યુઝડ ટુ કલેક્ટ ટોટલ સસ્પેન્ડેડ પર્ટિક્યુલેટ TSP ઇન અ એમ્બિયન્ટ એર? તો આસપાસની હવામાં ટોટલ સસ્પેન્ડેડ પર્ટિક્યુલેટ જે છે એને એકત્રિત કરવા માટે સામાન્ય રીતે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? તો કયું આવે? હાઈ વોલ્યુમ એર સેમ્પલર. મોક ટેસ્ટમાં પણ આ પ્રશ્ન છે. ઓકે, હાઈ વોલ્યુમ એર સેમ્પલર આવે. ચાલો, પછીનો પ્રશ્ન છે વિચ પેરામીટર ઇઝ અ મોસ્ટ ક્રુશિયલ when analyzing emission from industrial flue gas? ઓકે, તો ઔદ્યોગિક ફ્લુ ગેસમાંથી ઉત્સર્જનનું વિશ્લેષણ કરતી વખતે કયું પરિમાણ સૌથી મહત્વપૂર્ણ છે? તો CO2 ની સાંદ્રતા. ઓકે, કયું આવે? CO2 ની સાંદ્રતા. ચલો, પછીનો પ્રશ્ન છે NO અને NO2 in a stack gases are mainly formed during. તો જે સ્ટેક વાયુઓ છે NO અને NO2 મુખ્યત્વે કયા દરમિયાન બનશે? તો ક્યારે બનશે? જ્યારે ઉચ્ચ તાપમાને દહન થશે ત્યારે. ઓકે, NO અને NO2 ક્યારે બનશે? મુખ્યત્વે હાઈ ટેમ્પરેચર કમ્બશન થશે ત્યારે, ઉચ્ચ તાપમાને દહન થશે ત્યારે બનશે NO અને NO2. પછીનો પ્રશ્ન છે વાય આર અ પ્રોસેસ ગેસ એમિશન ફ્રોમ ઇન્ડસ્ટ્રીઝ રેગ્યુલરલી મોનિટરેડ? તો જે ઉદ્યોગોમાં પ્રક્રિયામાંથી ગેસ ઉત્સર્જન થતું હોય એનું નિયમિતપણે નિરીક્ષણ કેમ કરવામાં આવે છે? આંદ્રતાની પેટર્ન માપવા માટે, વીજળીની વપરાશ વધારવા માટે, ઉત્સર્જનના ધોરણોનું અનુપાલન તપાસવા માટે, સાધનો પરના ક્ષારને પ્રોત્સાહન આપવા વધારવા માટે. કેમ કરીશું? તો ઉત્સર્જનના જે ધોરણો છે એનું અનુપાલન તપાસીશું ટુ ચેક કમ્પ્લિયન્સ વિથ એમિશન નોર્મ્સ, રાઈટ. ચલો, પછીનો પ્રશ્ન છે કન્સન્ટ્રેશન્સ ઓફ SO2 and NOx in a stack gas are typically reported in. તો જે કન્સન્ટ્રેશન છે SO2 અને NOx નું એ ટિપિકલી શામાં રિપોર્ટેડ થશે? SO2 અને NOx માટે. ઓકે, તો અહીં જુઓ મિલીગ્રામ પર NM ઘન લીધો છે. ઓકે, તો શામાં થશે? મિલીગ્રામ પર NM ઘન. ચાલો, પછીનો પ્રશ્ન છે કે વિચ પોલ્યુટન્ટ ઇન flue gas is mainly increased by high sulfur content in a coal. ઓકે, તો હાઈ સલ્ફર હશે, કોલસામાં સલ્ફરનું પ્રમાણ વધારે હોય
તો ફ્લુ ગેસમાં કયા પ્રદૂષકોનો મુખ્યત્વે વધારો થશે? CO2, NO2, SO2 કે CH4? કયો હશે? સલ્ફરનું પ્રમાણ વધારે હોય તો SO2. ઓકે, તો SO2 ફ્લુ ગેસમાં કયા પ્રદૂષકનો વધારે થશે? SO2 નો. ઓકે, પછીનો પ્રશ્ન છે વોટ ઇઝ મેજરલી મોનિટરેડ અંડર નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ NAMP of Center Pollution Control Board at all locations? only CO, only PM 2.5 કે only O3? કયું આવશે કે બધે બધા? જો SO2, NO2, PM 2.5 અને PM 10, તો કયું આવે? SO2, NO2, PM 2.5 અને PM 10 આવે, રાઈટ? એ રહ્યું આવશે. ઓકે, ઓનલી O3, ઓનલી CO એવું નહીં આવે. SO2, NO2, PM 2.5 અને PM 10 આવશે. ઓકે, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રાષ્ટ્રીય હવા ગુણવત્તા દેખરેખ કાર્યક્રમ હેઠળ તમામ સ્થળોએ મુખ્યત્વે શું નિરીક્ષણ કરવામાં આવે? તો SO2, NO2, PM 2.5 અને PM 10. પછીનો પ્રશ્ન છે વોટ PM 2.5 એન્યુઅલ સ્ટાન્ડર્ડ ફોર રેસિડેન્શિયલ ઇન્ડસ્ટ્રીઝ? ઓકે, તો રહેણાંક ઔદ્યોગિક માટે PM 2.5 વાર્ષિક માનાંક શું છે? તો 40 માઇક્રોગ્રામ પર એમ ક્યુબ. કેટલો છે? 40 માઇક્રોગ્રામ પર એમ ક્યુબ. ઓકે, યાદ રાખીશું. પછીનો પ્રશ્ન છે કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ જે CAAQMS છે એમાં પ્રાઇમરલી હેલ્પ શાની અંદર કરે છે? જે સતત એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ છે મુખ્યત્વે શામાં મદદ કરે છે? ઓપ્શન આપે છે અવાજના સ્તરનું નિરીક્ષણ, માટી પરીક્ષણ, આસપાસની હવાના સતત નિરીક્ષણ કે પાણીની ગુણવત્તાનું વિશ્લેષણ. શું કરશે? તો આસપાસની હવાનું સતત નિરીક્ષણ કરશે. ઓકે, પછીનો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ ટિપિકલ યુનિટ ફોર મેઝરિંગ SO2 અને સ્ટેક એમિશન? ઓકે, સ્ટેક ઉત્સર્જનમાં SO2 માપવા માટેનો વિશિષ્ટ એકમ કયો છે? તો mg/nm ઘન. ઓકે, યાદ રાખીશું mg/nm ઘન. ચાલો, પછીનો પ્રશ્ન છે વિચ પ્રોસેસ ઇઝ અ મેજર એન્થ્રોપોજેનિક સોર્સ ઓફ સલ્ફર ડાયોક્સાઇડ? કઈ પ્રક્રિયા સલ્ફર ડાયોક્સાઇડ SO2 નો મુખ્ય માનવ સર્જિત સ્ત્રોત છે? ઓપ્શન છે પ્રકાશ સંશ્લેષણ, કોલસા અને તેલનું દહન, ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કે પવન ઉર્જા પાવર? શું આવે? કોલસા અને તેલનું દહન સલ્ફર ડાયોક્સાઇડ માટે. ઓકે, મુખ્ય માનવ સર્જિત સ્ત્રોત છે કોલસા અને તેલનું દહન. પછીનો પ્રશ્ન છે As per India's NAAQS 2009, the annual average limit of NO2 for residential area is કેટલી છે? 40 માઇક્રોગ્રામ પર એમ ક્યુબ. ઓકે, ભારતમાં NAAQS 2009 મુજબ રહેણાંક વિસ્તારો માટે NO2 ની વાર્ષિક સરેરાશ મર્યાદા કેટલી છે? 40 માઇક્રોગ્રામ પર એમ ક્યુબ, રાઈટ? પછીનો પ્રશ્ન વિચ ઇઝ અ કોમન મેથડ યુઝડ ટુ રિડ્યુસ NOx એમિશન ઇન અ બોઇલર્સ? ઓકે, બોઇલર જે હોય છે એની અંદર NOx ઉત્સર્જન ઘટાડવા માટે સામાન્ય રીતે કઈ પદ્ધતિ વાપરશો? ઓપ્શન છે દહન તાપમાન, વધુ પડતી હવાનો ઉપયોગ, લો NOx બર્નર્સ, બળતણ સલ્ફરનો ઉપયોગ. તો શું કરીશું? લો NOx જે બર્નર્સ છે એનો યુઝ કરીશું. ડન, લો NOx બર્નર્સ. પછીનો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ટર્મ લીચેટ કોમનલી યુઝડ ટુ ડિસ્ક્રાઇબ? શું ડિસ્ક્રાઇબ કરે છે લીચેટ? filtered surface water, water extracted from soil moisture, liquid that drains from solid waste in a landfills કે treated effluents ફ્રોમ STPs. તો શું દર્શાવે છે લીચેટ? તો લેન્ડફિલ્સમાં રહેલા ઘન કચરામાંથી નીકળતું જે પ્રવાહી હોય નિકાસ કરતું એ દર્શાવે. લિક્વિડ ધેટ ડ્રેન્સ ફ્રોમ અ સોલિડ વેસ્ટ ઇન અ લેન્ડફિલ્સ. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ વિચ સ્ટ્રક્ચર ઇઝ અ પ્રાઇમરલી યુઝડ એટ ધ બોટમ ઓફ અ લેન્ડફિલ્સ ટુ કંટ્રોલ લીચેટ માઇગ્રેશન? ઓકે, તો જે લીચેટ હોય છે એના સ્થળાંતરને નિયંત્રિત કરવા માટે માટી પૂરણ દરમિયાન તળિયે જે છે તળિયે મુખ્યત્વે કઈ રચનાનો ઉપયોગ થાય છે? તો અહીં શાનો ઉપયોગ થાય છે? માટી અથવા ક્લે સિન્થેટિક લાઇનરનો. ડન, ક્લે સિન્થેટિક લાઇનર યાદ રાખીશું. રેતી ફિલ્ટર નહીં આવે, ઉપરની જમીનનું સ્તર કે કાંકરી ગ્રેવલ કેપ નહીં આવે. શું આવશે? માટી, ક્લે અથવા સિન્થેટિક લાઇનરનો આપણે ઉપયોગ કરીએ છીએ લીચેટના સ્થળાંતરને નિયંત્રિત કરવા માટે. ઓકે, પછીનો પ્રશ્ન છે કેલોરીફિક વેલ્યુ ઇઝ યુઝ્યુઅલી એક્સપ્રેસ્ડ ઇન શાની અંદર તમે એક્સપ્રેસ કરો? તો જે છે કેજે પર કેજીમાં, રાઈટ? તો કેલોરીફિક મૂલ્ય જે છે કેજે પર કેજીમાં જે છે કિલો જૂલ. ઓકે, એની અંદર જે છે દર્શાવવામાં આવે છે કેજે પર કેજીમાં. ચલો, પછીનો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ વેન
વન ઇઝ સેમ્પલિંગ હેઝાર્ડસ સોલિડ વેસ્ટ. જોખમી ઘન કચરાનો નમૂનો લેતી વખતે શું મહત્વ છે? તો હંમેશા સમાન બોટલનો ઉપયોગ કરવો, વ્યક્તિગત સુરક્ષા ટાળવી, પ્રતિનિધિ નમૂનાનો ઉપયોગ કરવો કે માત્ર રાત્રે જ એકત્રિત કરવું. તો શું આવશે? તો જોખમી ઘન કચરો લઈએ તો યુઝ રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ, એટલે જે પ્રતિનિધિ નમૂનો હોય એ લેવાનો, ત્યાંથી રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ લઈશું. ઓકે, જ્યારે જોખમી ઘન કચરો લેતા હોઈએ ત્યારે રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ લઈશું. પછીનો પ્રશ્ન છે કે રેફર્સ ટુ ધ અમાઉન્ટ ઓફ હીટ રિલીઝડ વેન અ યુનિટ ક્વોન્ટિટી ઓફ અ ફ્યુલ અંડરગોઝ કમ્પ્લીટ કમ્બશન ઇન ધ પ્રેઝન્સ ઓફ ઓક્સિજન. ઓકે, તો જ્યારે ઓક્સિજનની હાજરીમાં બળતણનો એકમ જથ્થો સંપૂર્ણ દહન પામી પસાર થાય છે ત્યારે ખાલી જગ્યાએ મુક્ત થતી ઉષ્માની માત્રાનો ઉલ્લેખ કરે છે. શું કરે? કેલોરીફિક વેલ્યુ. ડન. કેલરી મૂલ્ય કરે છે. ડન. પછીનો પ્રશ્ન છે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ કરેક્ટ એક્સપેન્ડેડ ફોર્મ ઓફ TOC ઇન અ રિલેશન ટુ વેસ્ટ એનાલિસિસ. ઓકે, કચરાના વિશ્લેષણના સંબંધમાં નીચેનામાંથી કયું TOC નું સાચું વિસ્તૃત સ્વરૂપ છે? કયું આવે? ટોટલ ઓર્ગેનિક કાર્બન. રાઈટ. કુલ કાર્બનિક કાર્બન, ટોટલ ઓર્ગેનિક કાર્બન. ચલો, પછીનો પ્રશ્ન છે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ હેઝાર્ડસ વેસ્ટ. કઈ છે? સોલ્યુબિલિટી, કોરોઝિવિટી, બાયોડિગ્રેડેબિલિટી કે નોન ટોક્સિસિટી. શું આવે? કોરોઝિવિટી. ઓકે, જોખમી કચરાનું લક્ષણ સંક્ષારકતા અથવા કોરોઝિવિટી. ચલો, પછીનો પ્રશ્ન છે which instrument is a commonly used in a calorimetry to determine the heating value of a substances. ઓકે, તો શું યુઝ કરશો? થર્મોમીટર, બેરોમીટર, બોમ્બ કેલોરીમીટર કે હાઇડ્રોમીટર. શું યુઝ કરશો? પદાર્થના હીટિંગ મૂલ્યને નિર્ધારિત કરવા માટે કેલોરીમેટ્રીમાં સામાન્ય રીતે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો બોમ્બ કેલોરીમીટરનો ઉપયોગ થાય છે. ઓકે, પછીનો પ્રશ્ન છે વિચ ઓફ ધ ફોલોઇંગ બેસ્ટ ડિસ્ક્રાઇબ્સ અ ફ્યુલ વિથ લો કેલોરીફિક વેલ્યુ. ડન. તો શું જે છે નીચેનામાંથી ઓછા કેલરી મૂલ્યવાળા બળતણનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? તો પહેલો જ સાચો છે, gives very little heat when burned. ઓકે, જ્યારે સળગાવવામાં આવે ત્યારે તે ખૂબ ઓછી ઉષ્મા આપે. તો એ કેવું કહેવાય? ઓછી કેલોરીફિક વેલ્યુવાળું બળતણ કહેવાય. શ્રેષ્ઠ બળતણ કહેવાય. ચલો, પછીનો પ્રશ્ન છે કે which characteristics makes a hazardous waste harmful to the environment even after disposal. ઓકે, તો જે હેઝાર્ડસ વેસ્ટ છે, જોખમી કચરો છે, એના નિકાલ કર્યા પછી પણ પર્યાવરણ માટે હાનિકારક બનાવે છે. તો શું બનાવે છે એનું? તો સેન્સિટાઇઝિંગ, ઇન્ફેક્શિયસ હોય, એક્સપ્લોઝિવ હોય કે એકોટોક્સિક હોય. કેવું હોય? એકોટોક્સિક હશે. ઓકે, નિકાલ કર્યા પછી પણ પર્યાવરણ માટે હાનિકારક છે કેમ કે ઇકોટોક્સિક છે. હવે નિકાલ કરી દીધો પછી એ સંક્રમણનો ડર નહીં રહે, વિસ્ફોટનો ના રહે, સંવેદનશીલતાનો પણ સાનો રહે, તો ઇકોટોક્સિક છે, પર્યાવરણ માટે હાનિકારક છે. ચાલો, પછીનો પ્રશ્ન છે વોટ ડઝ MTFT સ્ટેન્ડ ફોર ઇન અ વોટર ક્વોલિટી ટેસ્ટિંગ. તો પાણીની ગુણવત્તા પરીક્ષણમાં MTFT નો અર્થ શું થશે? તો શું થશે? મલ્ટિપલ ટ્યુબ આથો લાવવાની તકનીક. ફર્મેન્ટેશનને આથો લાવવાની કહી દીધું, તો મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન ટેકનિક. રાઈટ. MTFT એટલે. પછીનો પ્રશ્ન છે વોટ ડઝ ધ મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન ટેકનિક પ્રાઇમરલી ટેસ્ટ ઇન અ વોટર સેમ્પલ. શું ટેસ્ટ કરે છે? તો ટોટલ કોલિફોર્મ બેક્ટેરિયા. રાઈટ, આ તો આવડે જ છે આપણને. કુલ કોલિફોર્મ બેક્ટેરિયા ટેસ્ટ કરે છે. વોટ ટાઈપ ઓફ ડિસઇન્ફેક્શન મે ફોલો મેમ્બ્રેન ફિલ્ટર. ઓકે, તો જે મેમ્બ્રેન ફિલ્ટર છે એ કર્યા પછી જીવાણુ નાશક્રિયા થઈ શકે. શું કરવામાં આવે? તો થઈ શકે તો ઇલેક્ટ્રોલાઇસિસ, બોઇલિંગ, યુવી ઓર ક્લોરિનેશન કે ફ્રીઝિંગ. તો શું કરવામાં આવે? તો યુવી અથવા ક્લોરિનેશન કરવામાં આવે તો. ડન. જે આપણે મેમ્બ્રેન ફિલ્ટરેશન કરીએ પછી શું કરવામાં આવે તો ડિસઇન્ફેક્શન થાય? તો યુવી અથવા ક્લોરિનેશન. ઓકે, પછીનો પ્રશ્ન વોટ ઇઝ ધ મેઇન ગોલ ઓફ યુઝિંગ ધ મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન ટેકનિક ઇન અ વોટર ટેસ્ટિંગ. ઓકે, મેઇન ગોલ શું છે? પાણીના પરીક્ષણમાં મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન ટેકનિકનો ઉપયોગ કરવાનો મુખ્ય ધ્યેય શું છે? તો કોલિફોર્મ બેક્ટેરિયાની હાજરી ઓળખવા માટે કરીએ. રાઈટ, બહુ ઇઝી પ્રશ્ન છે. શું જાણવા માટે કરીએ? ટુ આઈડેન્ટિફાય ધ પ્રેઝન્સ ઓફ કોલિફોર્મ બેક્ટેરિયા. કયો ટેસ્ટ? મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન ટેસ્ટ. ચલો, પછીનો પ્રશ્ન છે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ મોસ્ટ એપ્રોપ્રિએટ ફોર ડિસેલાઇનેશન અમોંગ મેમ્બ્રેન
ટાઈપ્સ. ઓકે, નીચેનામાંથી કયું પટલના પ્રકારમાં વિક્ષારીકરણ માટે સૌથી યોગ્ય છે? કયું આવશે? માઇક્રોફિલ્ટર આવશે, સૂક્ષ્મ ગલન આવશે કે નેનો ફિલ્ટર આવશે? શું આવશે? તો રિવર્સ ઓસ્મોસિસ આવશે. ઓકે, ડિસેલિનેશન માટે કયું ઉપયોગી થઈ રહેશે? રિવર્સ ઓસ્મોસિસ. ચલો પછીનો પ્રશ્ન છે, વોટ ડઝ ટોક્સિસિટી ફેક્ટર ઇન્ડિકેટ? તો ટોક્સિસિટી ફેક્ટર જે છે એ શું સૂચવે છે? તો પર્યાવરણમાં તાપમાનમાં વધારો, વિષાક્તતા અસરને દૂર કરવા માટે જરૂરી મંદન, નમૂનામાં જીવાણુઓની સંખ્યા કે દ્રાવણમાં પીએચનો ફેરફાર. શું સૂચવે છે? તો ડાયલ્યુશન રિક્વાયર્ડ ટુ એલિમિનેટ ટોક્સિક ઇફેક્ટ. ઓકે, શું સૂચવે છે એ ટોક્સિક ફેક્ટર? કે આપણે કેટલું ડાયલ્યુશન કરવું જોઈએ, ઓકે, જે તે નમૂનો છે એની અંદર. વિષાક્તતા ટોક્સિસિટી ફેક્ટર એ સૂચવે છે. ચલો પછીનો પ્રશ્ન છે, વોટ ડઝ ધ LC50 વેલ્યુ રિપ્રેઝેન્ટ ઇન અ ટોક્સિકોલોજીકલ ટેસ્ટિંગ? શું રિપ્રેઝેન્ટ કરે છે? 50% ઇન્ક્રીઝ ઇન અ ગ્રોથ, લિથલ કન્સન્ટ્રેશન કિલિંગ 50% ઓફ ઓર્ગેનિઝમ, ટેમ્પરેચર એટ 50 સેલ્સિયસ, હાલ્ફ લાઈફ ઓફ ફિશ. શું સૂચવે? લિથલ કન્સન્ટ્રેશન કિલિંગ 50% ઓફ ઓર્ગેનિઝમ, LC50, રાઈટ. શું 50% સજીવોને મારી નાખતી ઘાતક સાંદ્રતા સૂચવે છે? પછીનો પ્રશ્ન છે, ફોર હાઉ લોંગ આર ફિશ ટિપિકલી એક્સપોઝડ ટુ ધ ટેસ્ટ કેમિકલ ઇન અ સ્ટાન્ડર્ડ બાયોએસે ટેસ્ટ? કેટલા કલાક સુધી રાખીશું? 96 કલાક, રાઈટ. આ મોક ટેસ્ટમાં પણ છે ને આગળ પણ કીધેલું છે 96 કલાક આવે. પ્રમાણભૂત બાયોએસે પરીક્ષણમાં માછલીઓ સામાન્ય રીતે કેટલા સમય સુધી પરીક્ષણ રસાયણના સંપર્કમાં રહે છે? તો 96 કલાક. પછીનો પ્રશ્ન છે, વોટ ડઝ ધ ટર્મ ડોઝ ઇન્ડિકેટ વેન સ્ટડિંગ ટોક્સિસિટી ઇન એક્વેટિક ઇકોસિસ્ટમ? તો જળચર જીવન સૃષ્ટિ માટે ઝેરી અસરનો અભ્યાસ કરતી વખતે ડોઝ શબ્દ શું સૂચવે છે? નંબર ઓફ પોલ્યુટન્ટ ઇન અ વોટર, અમાઉન્ટ ઓફ વોટર કન્ઝ્યુમેડ, ટાઈમ એક્સપોઝર ટુ સનલાઇટ. શું સૂચવશે? ટોક્સિક સબસ્ટેન્સ રિસીવ્ડ બાય ઓર્ગેનિઝમ. ડોઝ એટલે ઓકે, સજીવ દ્વારા આરોગાયેલું ઝેરી પદાર્થ. પછીનો પ્રશ્ન છે, અ બાયોએસે ઇન અ ફિશ ઇન્ક્લુડ ઓલ ઓફ ધ ફોલોઇંગ ટેસ્ટ એક્સેપ્ટ. ઓકે, બાયોએસિડ જ્યારે ફિશનો કરીએ છીએ ત્યારે આ બધા ટેસ્ટ હોય છે. કયા ટેસ્ટ સિવાયના? ઓકે, કયા ટેસ્ટ સિવાયના બીજા જે છે બધા જ ટેસ્ટ છે. ઓકે, બાયોલ્યુમિનિસેન્સ ટેસ્ટ, એક્યુટ ટોક્સિસિટી ટેસ્ટ, બ્લડ પ્રેશર મોનિટરિંગ કે ક્રોનિક એક્સપોઝર ટેસ્ટ. તો બ્લડ પ્રેશર આપણે મોનિટર નહીં કરીએ. ઓકે, એ જવાબ આવશે, એ નથી કરતા. પછીનો પ્રશ્ન છે, શોર્ટ ટર્મ એર સેમ્પલિંગ ઇઝ અ મેઇનલી યુઝડ ટુ એસીસ. તો શોર્ટ ટર્મ જે એર સેમ્પલિંગ કરશો, ટૂંકા ગાળાનું હવા એર સેમ્પલિંગનો ઉપયોગ મુખ્યત્વે શાના મૂલ્યાંકન માટે તમે કરો છો? તો પીક પોલ્યુટન્ટ કન્સન્ટ્રેશન ડ્યુરિંગ સ્પેસિફિક ઇવેન્ટ. શું કરવા? ચોક્કસ ઘટનાઓ દરમિયાન મહત્તમ પ્રદૂષક સાંદ્રતા જાણવા માટે. પછીનો પ્રશ્ન છે, ઓર્ગેનિક મેટર ઇન અ સોઇલ મેઇનલી હેલ્પ્સ ઇમ્પ્રૂવ. શું ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરશે ઓર્ગેનિક મેટર? ઓકે, માટીમાં રહેલ સેન્દ્રિય પદાર્થો મુખ્યત્વે ખાલી જગ્યાને સુધારવામાં મદદ કરે છે. તો જે ન્યુટ્રિયન્ટ અવેલેબિલિટી અને સ્ટ્રક્ચર છે એ સુધારવામાં, પોષક તત્વોની ઉપલબ્ધતા અને રચના સુધારવા માટે. પછીનો પ્રશ્ન છે, વિચ ટાઈપ ઓફ કન્સન્ટ્રેશન ઇઝ મેઝરેડ યુઝિંગ પીએચ મીટર? શું જોશો? હાઇડ્રોજન આયનનું કન્સન્ટ્રેશન જોશો, રાઈટ. તો અહીં હાઇડ્રોજન આયન ઇઝ ધ રાઇટ આન્સર. ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. પીએચ મીટરનો ઉપયોગ કરીને તમે કયા પ્રકારની સાંદ્રતા માપશો? તો હાઇડ્રોજન આયનની સાંદ્રતા. પછીનો પ્રશ્ન છે, વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ કરેક્ટલી ડિફાઇન્સ ધ ટર્મ સ્મોગ? ઓકે, સ્મોગ માટે કઈ ટર્મ જે છે એને ડિફાઇન કરી શકશે? તો સ્મોગ એટલે શું કહેવાય? જે કોમ્બિનેશન હોય સ્મોક અને ફોગનું, એને સ્મોગ કહેવાય. તો અહીં ઓપ્શન બી રાઇટ આન્સર છે. કોમ્બિનેશન ઓફ સ્મોક એન્ડ ફોગ ફોર્મેટ ડ્યુરિંગ વિન્ટર, રાઈટ. આપણે સ્મોગને શું કહીશું? શિયાળા દરમિયાન રચાતું ધુમાડા અને ધુમ્મસનું સંયોજન. પછીનો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ મેજર કન્સર્ન ઇવન આફ્ટર હાઈ બેક્ટેરિયલ રિમૂવલ ઇન અ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ? ઓકે, મેજર કન્સર્ન કયો છે? ગંદા પાણીના શુદ્ધિકરણમાં મોટા ભાગના બેક્ટેરિયા દૂર કર્યા પછી પણ મુખ્ય ચિંતા શું હોય છે? કોસ્ટ ઓફ ટ્રીટમેન્ટ, કલર ઓફ ધ વેસ્ટ વોટર, ઓર્ડર ઓફ ધ વેસ્ટ વોટર. શું હશે? રિમેનિંગ બેક્ટેરિયલ કન્સન્ટ્રેશન. હજુ પણ અંદર બાકી રહેલા બેક્ટેરિયાની સાંદ્રતા તો રહી છે ગંદા પાણીમાં, રાઈટ. એ રહ્યું મેઇન ટેન્શન. પછીનો પ્રશ્ન છે, વાય ઇઝ ધ લેબોરેટરી એક્રેડિએશન ઇમ્પોર્ટન્ટ? કેમ ઇમ્પોર્ટન્ટ છે? પ્રયોગશાળાની માન્યતા. લેબોરેટરી એક્રેડિએશન શા માટે મહત્વપૂર્ણ છે? કારણ કે પરીક્ષણના પરિણામોની ચોકસાઈ કરવી અને વિશ્વસનીયતાની ખાતરી કરવા માટે.
ટુ ગેરંટી એક્યુરેસી એન્ડ રિલાયબિલિટી ઓફ ટેસ્ટ રિઝલ્ટ, રાઈટ. પરીક્ષણના પરિણામોની ખરાઈ કરશું, ચોકસાઈ કરશું અને વિશ્વસનીયતાની ખાતરી કરીશું. એટલા માટે લેબોરેટરી એક્રેડિએશન જરૂરી છે. પછીનો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ રોલ ઓફ અ ક્વોલિટી કંટ્રોલ ડ્યુરિંગ ટેસ્ટિંગ એન્ડ એનાલાઇઝિંગ ઇન લેબોરેટરી સેટિંગ્સ. તો પ્રયોગશાળામાં જે સેટિંગ્સમાં પરીક્ષણ અને વિશ્લેષણ દરમિયાન ગુણવત્તા નિયંત્રણની ભૂમિકા શું છે? તો ઇટ ડિસરિગાર્ડ્સ સ્ટાન્ડર્ડ મોનિટરિંગ એન્ડ કંટ્રોલ મેઝર્સ. તો નહીં આવે. તો શું આવશે? ઇટ ઇન્શ્યોર્સ that the test results are accurate and trustworthy. ઓકે, તે ખાતરી કરે છે કે જે પરીક્ષણના પરિણામો છે કેવા હોય? સચોટ અને વિશ્વસનીય હોય. એટલા માટે પ્રયોગશાળામાં સેટિંગ્સમાં પરીક્ષણ અને વિશ્લેષણ દરમિયાન ગુણવત્તા નિયંત્રણની ભૂમિકા ભજવે છે. ચલો પછીનો પ્રશ્ન છે, ઇન લેબોરેટરી એન્વાયરમેન્ટ્સ what does the process of risk assessment primarily help the scientist to achieve? ઓકે, પ્રયોગશાળા વાતાવરણમાં જોખમ મૂલ્યાંકનની પ્રક્રિયા મુખ્યત્વે વૈજ્ઞાનિકોને શું પ્રાપ્ત કરવામાં મદદ કરે છે? તો તે શક્ય જોખમોને ઓળખવામાં અને નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે, રાઈટ. મૂલ્યાંકન કરશે તો ઇટ હેલ્પ્સ આઈડેન્ટિફાય પોસિબલ ડેન્જર્સ એન્ડ રિડ્યુસ હાર્મ. પછીનો પ્રશ્ન છે, ઇન ઇન્ડિયા which official organization is responsible for granting accreditation to laboratories? કયું આવશે? ભારતમાં પ્રયોગશાળાઓને માન્યતા આપવા માટે કઈ સત્તાવાર સંસ્થા જવાબદાર છે? NABL. ખાસ યાદ રાખીશું, NABL. પછીનો પ્રશ્ન છે કે why do laboratories seek accreditation from recognized national or international bodies? પ્રયોગશાળાઓમાં માન્ય રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી માન્યતા શા માટે માંગે છે? શું કરવા માંગે છે? તો ટુ ઇન્શ્યોર ધેટ ધેર વર્ક મીટ્સ હાઈ સ્ટાન્ડર્ડ્સ ઓફ ક્વોલિટી, કન્સિસ્ટન્સી એન્ડ રિલેબિલિટી. ઓકે, તેમનું કાર્ય ગુણવત્તાવાળું હોય, સાતત્યવાળું હોય અને વિશ્વસનીયતાના ઉચ્ચ ધોરણોને પૂર્ણ કરતું હોય એની ખાતરી આપે છે. ઓકે, જે પ્રયોગશાળાઓમાં એટલા માટે માન્ય રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી માન્યતા લેવી પડે છે. ઓકે, પછીનો પ્રશ્ન છે કે વિચ સ્ટાન્ડર્ડ વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન 2018 ટુ રિપ્લેસ ઓહસાસ 18001? કયો છે? તો કયો આવશે? ISO 45001. એને રિપ્લેસ કર્યો ઓહસાસ 18001 ને. યાદ રાખીશું. ઓકે, ISO 45001 જે 2018માં આવ્યો એને રિપ્લેસ કર્યો ઓહસાસ 18001 ને. ઓકે, રિવર્સમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ISO 45001 એ રિપ્લેસ કર્યો ઓહસાસ 18001 ને. પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે ટુ વિચ ઓફ ધ ફોલોવિંગ ઇન્સ્ટિટ્યુશન ડઝ NABET primarily provide accreditation? ઓકે, NABET મુખ્યત્વે નીચેનામાંથી કઈ સંસ્થાને માન્યતા આપે છે? તો શિક્ષણ અને તાલીમ સંસ્થાઓને. ઓકે, એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશનને. પછીનો પ્રશ્ન છે, વોટ ડઝ અ લીડ ઓડિટર do during an environment management system EMS audit? શું કરશે? પર્યાવરણ વ્યવસ્થાપન પ્રણાલી EMS ઓડિટ દરમિયાન લીડ ઓડિટર શું કરશે? તો મેનેજ કરશે ધ ઓડિટ ટીમ એન્ડ ઇન્શ્યોર ધ ઓડિટ ફોલો ISO 14001 એન્ડ ISO 19011. ઓકે, એ ઓડિટ ટીમનું સંચાલન કરે છે અને ખાતરી કરે છે કે ઓડિટ એ જે ISO 14001 અને ISO 19011 ના ધોરણોનું પાલન કરી રહી છે કે નહીં. પછીનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ ઇમ્પ્લિમેન્ટિંગ ધ ઓહસાસ 18001 2007 હેલ્થ એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ? તો જ્યાં ઓહસાસ 18001 2007 આરોગ્ય અને સલામતી વ્યવસ્થાપન પ્રણાલીના અમલીકરણનો મુખ્ય હેતુ શું છે? તો ટુ મેનેજ એન્ડ રિડ્યુસ હેલ્થ એન્ડ સેફ્ટી રિસ્ક ફોર વર્કર્સ. તો કામદારો માટે આરોગ્ય અને સલામતીના જોખમોનું સંચાલન કરવું અને ઘટાડો કરવો. ડન, એ છે. પછીનો પ્રશ્ન છે, ઇશ્યુ ઓડિટ્સ are primarily conducted to established ખાલી જગ્યા and environmental targets. તો જે ઇશ્યુ ઓડિટ છે મુખ્યત્વે ખાલી જગ્યા અને પર્યાવરણીય લક્ષ્યો સ્થાપિત કરવા માટે હાથ ધરવામાં આવે છે. તો મેનેજમેન્ટ પ્લાન્સના. ઓકે, વ્યવસ્થાપન યોજનાઓના. પછીનો પ્રશ્ન છે, IR સ્પેક્ટ્રોસ્કોપી ઇઝ મેઇનલી યુઝડ ટુ મેઝર. શું મેઝર કરવા વાપરશો? તો મોલેક્યુલર વાઇબ્રેશન, રાઈટ. IR નો યુઝ આપણે કરીએ છીએ આણ્વિક કંપનો જાણવા, મોલેક્યુલર વાઇબ્રેશન જાણવા માટે.
પછીનો પ્રશ્ન છે યુવી સ્પેક્ટ્રોસ્કોપી ઇઝ પ્રાઇમરલી યુઝડ ટુ ઓબ્ઝર્વ. શું ઓબ્ઝર્વ કરશો યુવી સ્પેક્ટ્રોસ્કોપી વડે? તો ઇલેક્ટ્રોનિક ટ્રાન્સિશનને, રાઈટ, ઇલેક્ટ્રોનિક સંક્રમણો જે છે, ઇલેક્ટ્રોનિક ટ્રાન્સિશન્સ છે, એને આપણે યુવી સ્પેક્ટ્રોસ્કોપીની ઉપયોગથી એની મદદથી અવલોકન કરી શકીશું. પછીનો પ્રશ્ન છે ઇન ઇન્ફ્રારેડ IR spectroscopy absorption of radiation occurs when bond vibration leads to a change in તો ડાયપોલ મોમેન્ટની અંદર, રાઈટ, ઇન્ફ્રારેડ IR સ્પેક્ટ્રોસ્કોપી છે જ્યારે બોન્ડના કંપનના પગલે જે દ્વિધ્રુવ ચાક માત્ર ડાયપોલ મોમેન્ટમાં ફેરફાર થાય છે ત્યારે રેડિયેશનનું શોષણ થાય છે. ડાયપોલ મોમેન્ટમાં ફેરફાર થાય છે ત્યારે. પછીનો પ્રશ્ન જોઈએ કે ક્રોમેટોગ્રાફી સેપરેટ્સ કમ્પાઉન્ડ્સ પ્રાઇમરલી બેઝડ ઓન શાના બેઝ ઉપર સેપરેટ કરે છે ક્રોમેટોગ્રાફી કમ્પાઉન્ડ? તો ડિફરન્શિયલ માઇગ્રેશન હોય છે ને એના આધારે સેપરેટ કરે છે, રાઈટ. લાક્ષણિક જે સ્થળાંતર છે એનું ડિફરન્શિયલ માઇગ્રેશન છે એના આધારે ક્રોમેટોગ્રાફી મુખ્યત્વે જે છે સંયોજનોને અલગ પાડે છે. પછીનો પ્રશ્ન જોઈએ પેપર ક્રોમેટોગ્રાફી belongs to which type of chromatography? કયા ટાઈપની જે છે ક્રોમેટોગ્રાફી છે? ગેસ ક્રોમેટોગ્રાફી નથી, એ કેવી છે? પ્લાનર ક્રોમેટોગ્રાફી છે. તો જે પેપર ક્રોમેટોગ્રાફી છે કયા પ્રકારની ક્રોમેટોગ્રાફી છે? તો પ્લેનર ક્રોમેટોગ્રાફી છે. પછીનો પ્રશ્ન છે લેબ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ જે LIMS છે ઇઝ અ સોફ્ટવેર ફોર શાના માટે સોફ્ટવેર છે? તો મેનેજિંગ સેમ્પલ્સ ટેસ્ટ એન્ડ રિપોર્ટ્સ માટે, રાઈટ. બહુ ઇઝી પ્રશ્ન છે. મેનેજિંગ કરશે, નમૂનાઓને, પરીક્ષણો, ટેસ્ટ અને રિપોર્ટ્સનું સંચાલન કરશે કોણ? LIMS, લેબ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ. બીજા જો કોઈ એના લગતા છે જ નહીં ઓપ્શન, પ્રયોગશાળાની ઇમારતો ડિઝાઇન કરવા નથી, રાસાયણિક રચનાના ડ્રોઈંગ બનાવવા નથી, વિડીયોનું એડિટ કરવા માટે નથી, શું કરવા માટે છે? નમૂનાઓનું પરીક્ષણ કરવા માટે અને રિપોર્ટ્સનું સંચાલન કરવા માટે, LIMS, રાઈટ. ચલો પછીનો પ્રશ્ન વોટ ઇઝ ધ મેઇન યુઝ ઓફ HPLC હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી ઇન અ સાયન્સ લેબ? શું છે એનો મેઇન યુઝ? તો ટુ સેપરેટ એન્ડ સ્ટડી ધ કમ્પોનેન્ટ્સ ઓફ અ મિક્સચર. જે મિક્સચર છે એના મિશ્રણના ઘટકોને અલગ કરવા અને તેનો અભ્યાસ કરવો એનો મુખ્ય ઉપયોગ છે. Which of the following statements most accurately characterizes spectrometric methods used in analytical chemistry? ઓકે, તો નીચેનામાંથી કયું વિધાન વિશ્લેષણાત્મક રસાયણશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાતી સ્પેક્ટ્રોમેટ્રિક પદ્ધતિઓને સૌથી ચોકસાઈપૂર્વક વર્ણવે છે, વર્ગીકૃત કરે છે? કયું કરે છે? તો બેઝડ ઓન અ એટોમિક એન્ડ મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી. શાના ઉપર બેઝ છે? પરમાણ્વીય અને આણ્વીય સ્પેક્ટ્રોસ્કોપી પર એ આધાર ધરાવે છે. શું આધાર ધરાવે છે અહીં? વિશ્લેષણાત્મક રસાયણશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાતી સ્પેક્ટ્રોમેટ્રિક પદ્ધતિઓ. ઓકે, ચાલો પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા has become an important source for use in the UV visible and IR regions of the spectrum. ઓકે, તો જે ખાલી જગ્યા વર્ણપટમાં યુવી દ્રશ્યમાન અને IR પ્રદેશોમાં ઉપયોગમાં હેતુમાં એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની ગયો છે. તો શું આવશે આમાં? પ્રિઝમ નહીં આવે, અરીસો નહીં આવે, ફિલ્ટર નહીં આવે, શું આવશે? લેઝર આવશે. ઓકે, લેઝર લાઇટ, લેઝર. ચલો પછીનો પ્રશ્ન છે વોટ ઇઝ અ મેજર એડવાન્ટેજ ઓફ કપલિંગ ક્રોમેટોગ્રાફી GC અને LC વિથ માસ સ્પેક્ટ્રોમેટ્રી? શું છે એનું એડવાન્ટેજ મુખ્ય? તો શું છે? તો પ્રોવાઈડ કરે છે આપણને મોલેક્યુલર આઇડેન્ટિફિકેશન એન્ડ ક્વોન્ટિફિકેશન. એ શું પ્રોવાઈડ કરે છે? આણ્વીય ઓળખ અને એની પ્રમાત્રીકરણ એટલે કે ક્વોન્ટિફિકેશન પ્રદાન કરે છે. પછીનો પ્રશ્ન છે ઇન અ pH મેઝરમેન્ટ the glass electrode is typically paired with which electrode to complete the circuit? કયો આવે? રેફરન્સ. યસ, આવડવું જ જોઈએ. રેફરન્સ એમાં કયો હોય? કેલોમેલ ઇલેક્ટ્રોડ. આપણે ભણ્યા છીએ pH માપનના સર્કિટને પૂર્ણ કરવા માટે રેફરન્સ ઇલેક્ટ્રોડ. ઓકે, ગ્લાસ ઇલેક્ટ્રોડની સામે. ચલો અ મોડર્ન લેબ ટ્રેન્ડ ઇઝ મિનિએટ્યુરિઝેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ. ઓકે, તો જે આ આધુનિક પ્રયોગશાળાનું વલણ છે ખાલી જગ્યા માટે ઇન્સ્ટ્રુમેન્ટ્સનું લઘુરૂપણ કરવું છે. તો શું આવશે? જગ્યા અને નમૂનાઓને સેવ કરવા, સેવ સ્પેસ એન્ડ સેમ્પલ્સ, રાઈટ. પછીનો પ્રશ્ન છે ધ ફંક્શનલ ગ્રુપ OH ઇઝ નોન એઝ શું કહેવાય? બહુ ઇઝી પ્રશ્ન, હાઇડ્રોક્સાઇલ, રાઈટ. OH ને શું કહીશું? હાઇડ્રોક્સાઇલ ગ્રુપ. પછીનો પ્રશ્ન છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી મેઇનલી શું સ્ટડી કરે? ઇનઓર્ગેનિક મેટલ્સને, સોલ્ટ્સને, મિનરલ્સને. ઓકે, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી અકાર્બનિક રસાયણશાસ્ત્ર, ધાતુઓ, ક્ષાર અને ખનિજોનું જે છે સ્ટડી કરે છે. હાઉ ઇઝ અ હેલિકોબેક્ટર પાયલોરી પ્રાઇમરલી ટ્રાન્સમિટેડ?
તો જે હેલિકોબેક્ટર પાયલોરી છે પ્રાથમિક રીતે કેવી રીતે પ્રસારિત થાય છે? તો થ્રુ ફેકો ઓરલી એન્ડ ઓરો ઓરલી. કેવી રીતે થાય છે? ફેકો મૌખિક રીતે અને ઓરો મૌખિક રીતે એ જે છે પ્રસારિત થાય છે હેલિકોબેક્ટર પાયલોરી. ઓકે, એક લેવલવાળો પ્રશ્ન હવે જોવા મળ્યો કંઈક. તો જે આ બેક્ટેરિયા છે એ ફેકો મૌખિક રીતે અથવા ઓરો મૌખિક રીતે જે છે પ્રસારિત થાય છે, ટ્રાન્સમિટ થાય છે. ચલો પછીનો પ્રશ્ન, ધ રેટ ઓફ અ કેમિકલ રિએક્શન ઇન્ક્રીઝિસ વિથ. તો જે રેટ છે રાસાયણિક પ્રક્રિયાનો દર છે એ ખાલી જગ્યાની સાથે વધે છે, તાપમાનની સાથે વધે, રાઈટ. ઇન્ક્રીઝ ટેમ્પરેચર થશે એની સાથે જે છે રાસાયણિક પ્રક્રિયાનો દર વધશે, બાકી કોઈ રીતે નહીં વધે. કેવી રીતે વધશે? તાપમાનમાં વધારો થશે તો વધશે. પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ કરેક્ટ રીઝન ફોર સ્ટડીંગ એક્વેટિક એન્વાયરમેન્ટલ કેમેસ્ટ્રી. તો તમારે જો જલીય પર્યાવરણ રસાયણશાસ્ત્ર ભણવું છે તો એના અભ્યાસ માટે નીચેમાંથી કયું સાચું કારણ છે? તો પાણીમાં થતી રાસાયણિક ઘટનાઓને સમજવા. ઇઝી છે ટુ અન્ડરસ્ટેન્ડ કેમિકલ ફિનોમિનન ઇન અ વોટર. પછીનો પ્રશ્ન જોઈએ, વોટ હેલ્પ્સ ટુ રિડ્યુસ ધ સ્પ્રેડ ઓફ એર પોલ્યુટન્સ. જે વાયુ પ્રદૂષકોના ફેલાવાને ઘટાડવામાં શું મદદ કરે છે? વૃક્ષો મદદ કરશે અને CO2 ને શોષી લેશે. બહુ જ ઇઝી પ્રશ્ન. ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ એબ્ઝોર્બિંગ CO2, રાઈટ, વાયુ પ્રદૂષકના ફેલાવાને ઘટાડવા માટે. પછીનો પ્રશ્ન, ધ મેઇન એમ ઓફ એર ક્વોલિટી મોનિટરિંગ ઇઝ. શું મેઇન એમ છે? હવાની ગુણવત્તાની દેખરેખ રાખવાનો મુખ્ય ઉદ્દેશ? તો મેઝર કરવું પોલ્યુટન્સ ઇન અ એર, જે હવાના રહેલા પ્રદૂષકો છે એને માપવા, રાઈટ. ચલો પછીનો પ્રશ્ન જોઈએ, ઇન્ડિયન એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ આર સેટ બાય ધ. તો જે ભારતની આસપાસની હવાની ગુણવત્તાના ધોરણો છે કોણ દ્વારા નક્કી થશે? તો કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા. ઓકે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે CPCB છે એ નક્કી કરશે. પછીનો પ્રશ્ન, વિચ ડાયોક્સિન આઇસોમર ઇઝ કન્સિડરેડ મોસ્ટ ટોક્સિક અમોંગ ડિફરન્ટ એર પોલ્યુટન્સ. ઓકે, વિવિધ વાયુ પ્રદૂષકોમાં કયા ડાયોક્સિન આઇસોમરને સૌથી વધુ ઝેરી ગણવામાં આવે છે? કયો આવશે? તો અહીં આવશે 2378 ટેટ્રાક્લોરોડીબેન્ઝોપીડાયોક્સિન. કયો આવશે? 2378 ટેટ્રાક્લોરોડીબેન્ઝોપીડાયોક્સિન, રાઈટ. ચલો પછીનો પ્રશ્ન જોઈએ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ટિપિકલી યુઝડ ઇન અ બાયોરેમિડિએશન. કયું નહીં યુઝ થાય બાયોરેમિડિએશનમાં? યીસ્ટ, ફંજાઈ, બેક્ટેરિયા, પ્લાસ્ટિક. એકદમ ઇઝી, પ્લાસ્ટિક નહીં થાય, રાઈટ. બીજા બધા થશે. બાયોરેમિડિએશનમાં યુઝ થશે, પ્લાસ્ટિક નહીં થાય યુઝ. વોટ ઇઝ વન મેજર નેગેટિવ ઇમ્પેક્ટ ઓફ સેલિનિસેશન ઓન અ ક્રોપ્સ. પાક પર ક્ષારીકરણ સેલિનેશન થાય એની માટે મોટી નકારાત્મક અસર કઈ? તો પાકની અવિકસિત વૃદ્ધિ થઈ જાય અને મૃત્યુ થાય, રાઈટ. સ્ટન્ટેડ ગ્રોથ એન્ડ ડેથ ઓફ ક્રોપ્સ. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ, કોલેરા ઇઝ મેઇનલી ટ્રાન્સમિટેડ બાય. કેમનો ફેલાય કોલેરા? કોલેરા કેવી રીતે ફેલાશે? દૂષિત પાણી વડે, કન્ટામિનેટેડ વોટર વડે. ઓકે, કોલેરા મુખ્યત્વે દૂષિત પાણી વડે ફેલાય છે, પાણી દ્વારા ફેલાતો રોગ છે. પછીનો પ્રશ્ન જોઈએ, ધ ટોપ ઓર્ગેનિક રીચ લેયર ઓફ અ સોઇલ પ્રોફાઇલ ઇઝ અ કોલેડ. શું કહેવાય ને? ઓ હોરિઝોન કહેવાય. ઓકે, યાદ રાખીશું. જમીનના બંધારણના સપાટીના ટોચના જે કાર્બનિક સમૃદ્ધ જે સ્તર છે એને ઓ હોરિઝોન કહેવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે, પ્રાઇમરી ટ્રીટમેન્ટ ઓફ વેસ્ટ વોટર મેઇનલી રિમૂવ્સ. તો જે ગંદા પાણીની પ્રાથમિક સારવાર કરશો, પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરશો, એમાં મુખ્યત્વે શું દૂર થશે? તો જે મોટો ઘન કચરો હશે, નિલંબિત કણો હશે, મોટું જે હશે બધું દૂર થશે. જાળીઓનો યુઝ કરીએ છીએ આપણે, રાઈટ, એટલે મોટો ઘન કચરો દૂર થાય છે પ્રાથમિક સારવારમાં. પછીનો પ્રશ્ન છે, સેકન્ડરી ટ્રીટમેન્ટ ઓફ વેસ્ટ વોટર મેઇનલી રિલેઝ ઓન. તો કેમિકલ ઓનલી, તો માઇક્રો ઓર્ગેનિઝમ ટુ ડિગ્રેડ ઓર્ગેનિક મેટર, ફિલ્ટરેશન ઓનલી કે યુવી લાઇટ. શું કરીએ આપણે? એની અંદર સ્વેજ ટ્રીટમેન્ટ થાય. ઓકે, સેકન્ડરી ટ્રીટમેન્ટમાં તો માઇક્રો ઓર્ગેનિઝમનો યુઝ થાય. તો માઇક્રો ઓર્ગેનિઝમ ટુ ડિગ્રેડ ઓર્ગેનિક મેટર. તો જે કાર્બનિક દ્રવ્યો છે એનું વિઘટન કરશે કોણ? સૂક્ષ્મજીવો. ક્યારે? દ્વિતીય સારવારમાં, સેકન્ડરી ટ્રીટમેન્ટના. પછીનો પ્રશ્ન છે, વેર ડુ સ્મોલ પાર્ટિકલ્સ સેટલ આઉટ ડ્યુરિંગ પ્રાઇમરી ટ્રીટમેન્ટ. તો ક્યાં થશે? સેડિમેન્ટેશન ટેન્કમાં સેટલ થશે. ક્યાં થશે? સેડિમેન્ટેશન ટેન્કમાં. પ્રાથમિક સારવાર દરમિયાન નાના કણો જે છે એ ક્યાં સ્થાયી થાય છે? તો સેડિમેન્ટેશન ટેન્કમાં સ્થાયી થશે. પછીનો પ્રશ્ન છે, વોટ ઇઝ વન ઓફ ધ ફાઇનલ ડિસઇન્ફેક્શન સ્ટેપ ઇન ટર્શરી ટ્રીટમેન્ટ ધેટ અવોઇડ્સ કાર્સિનોજેન પ્રોડક્શન. તો શું કરવામાં આવે? અલ્ટ્રાવાયોલેટ લાઇટ વડે કરવામાં આવે છે. તૃતીય સારવારમાં અંતિમ જીવાણુનાશક પ્રક્રિયા
જે આપણે લઈશું કરીશું પગલાંમાંથી કયું છે જે કાર્સિનોજેન ઉત્પાદનને ટાળે છે? તો કયું આવશે? અલ્ટ્રાવાયોલેટ લાઇટનો યુઝ કરીશું, યુવી લાઇટનો. ઓકે. પછીનો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ટિપિકલ રિમૂવલ એફિશિયન્સી ઓફ સસ્પેન્ડેડ સોલિડ્સ ઇન અ પ્રાઇમરી ટ્રીટમેન્ટ? તો કેટલી હોય? 40 થી 60% હોય. આ પણ આપણે આપણા આગલા વિડીયોમાં જોઈ ગયા છીએ. 40 થી 60% હોય. પ્રાથમિક ટ્રીટમેન્ટની અંદર નિલંબિત ઘન પદાર્થોને દૂર કરવાની કાર્યક્ષમતા કેટલી હોય છે? તો 40 થી 60% એ દૂર કરી શકે છે. 40 થી 60%. પછીનો પ્રશ્ન છે, વિચ ઓફ ધ ફોલોવિંગ કરેક્ટલી શોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્વાયરમેન્ટલ ઇસ્યુ આઇડેન્ટિફાઈડ ઇન ધ નેશનલ એન્વાયરમેન્ટ પોલિસી NEP 2006? તો નીચેનામાંથી શું રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ NEP 2006માં ઓળખાયેલ સૌથી મહત્વપૂર્ણ પર્યાવરણીય મુદ્દાને સાચી રીતે બતાવે છે? તો શું હતું એમાં? ટકાઉ વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. રાઈટ? NEP 2006માં હતું એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટકાઉ વિકાસ. પછીનો પ્રશ્ન છે, NEP નેશનલ એન્વાયરમેન્ટ પોલિસી 2006 વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ બાય વિચ મિનિસ્ટ્રી? કઈ મિનિસ્ટ્રી દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી NEP 2006? અહીં મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ અને ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જના જે મિનિસ્ટ્રી છે એના દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી. તો પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા જે છે આપણને NEP 2006 જે છે એ રજૂ કરવામાં આવી હતી. પછીનો પ્રશ્ન જોઈએ, એન્વાયરમેન્ટલ સ્ટાન્ડર્ડ્સ ઇન ઇન્ડિયા આર મેઇનલી સેટ બાય ધ? તો જે પર્યાવરણીય સ્ટાન્ડર્ડ છે ઇન્ડિયાની અંદર એ મેઇનલી કોના દ્વારા સેટ કરવામાં આવે છે? ઓપ્શનમાંથી સાચો જવાબ છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા. ઓકે. તો ભારતમાં પર્યાવરણીય ધોરણો મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા નક્કી કરવામાં આવે છે તો કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. ઓકે, CPCB દ્વારા. ચલો, પછીનો પ્રશ્ન છે, NEP 2006 જે નેશનલ એન્વાયરમેન્ટલ પોલિસી 2006 છે એ સપોર્ટ કરે છે ધ પ્રિન્સિપલ ઓફ? શાના પ્રિન્સિપલને સપોર્ટ કરે છે? NEP 2006 નેશનલ એન્વાયરમેન્ટલ પોલિસી 2006 શાને સપોર્ટ કરે છે? તો પોલ્યુટર પેઝ, એટલે કે જે પ્રદૂષક છે ચૂકવણી કરશે, જે પ્રદૂષણ કરે છે એ ચૂકવણી કરશે. ઓકે, પ્રદૂષક ચૂકવણી કરે છે એને સપોર્ટ કરે છે, એ સિદ્ધાંતને સમર્થન આપે છે. પછીનો પ્રશ્ન આપણે જોઈએ, which of the following is the primarily reason for incorporating environmental protection provisions in the Indian Penal Code IPC? ઓકે, તો જે ભારતીય દંડ સંહિતા IPC છે એમાં પર્યાવરણીય સંરક્ષણની જોગવાઈઓમાં સમાવેશ કરવાનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું છે? તો શું આવશે? ટુ પેનલાઇઝ એક્ટ્સ ધ હાર્મ પબ્લિક હેલ્થ એન્ડ ધ એન્વાયરમેન્ટ. ઓકે, જાહેર આરોગ્ય અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા કૃત્યોને દંડિત કરવા એ છે. બરોબર? એની અંદર જાહેર આરોગ્ય અને જે પર્યાવરણને નુકસાન પહોંચાડતા કૃત્યો છે એને આપણે દંડિત કરીશું. ચલો, પછીનો પ્રશ્ન છે, ધ મેઇન રીઝન બિહાઇન્ડ ધ ઇનેક્ટમેન્ટ ઓફ ધ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010 ઇઝ ટુ? તો જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ છે 2010 એના ઘડવા પાછળનું મુખ્ય કારણ શું હતું? તો પર્યાવરણીય બાબતોનું ન્યાયને ઝડપી બનાવવો, સ્પીડ અપ જસ્ટિસ ઇન એન્વાયરમેન્ટલ મેટર્સ. ઓકે, આપણે આપણા આગલા વિડીયોમાં આ બધા MCQs જોઈ ગયા છીએ, એટલા માટે ફટાફટ જવાબ દઈએ છીએ. ચાલો, પછીનો પ્રશ્ન છે, અંડર ધ પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ એક્ટ 1991 who is required to be insured to protect the environment? તો જાહેર જવાબદારી વીમા અધિનિયમ 1991 હેઠળ પર્યાવરણની જે રક્ષણ છે એના માટે કોણે વીમો લેવો જરૂરી છે? તો કોણ લેશે? ઇન્ડસ્ટ્રીઝ હેન્ડલિંગ હેઝાર્ડસ સબસ્ટન્સીસ. કોણ લેશે? જે જોખમી પદાર્થોનું સંચાલન કરતા હોય એવા ઉદ્યોગો લેશે. શું લેશે? વીમો લેશે. ઓકે, એમના માટે પર્યાવરણ રક્ષણ માટેનો વીમો લેવો જરૂરી છે, જે ઉદ્યોગો જોખમી પદાર્થોનું સંચાલન કરતા હોય એવા ઉદ્યોગો માટે. પછીનો પ્રશ્ન છે, અકોર્ડિંગ ટુ ધ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ સેગ્રીગેશન ઓફ બાયોમેડિકલ વેસ્ટ મસ્ટ બી કેરિયડ આઉટ એટ વિચ સ્ટેજ? તો બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો અનુસાર બાયોમેડિકલ કચરાનું વિભાજન કયા તબક્કે કરવું આવશ્યક છે? તો ક્યારે કરશું? તો સામાન્ય લેન્ડફિલ પર, પેઢીના સ્ત્રોત પર, રાસાયણિક જીવાણુની નાશક્રિયા પછી, કે આ માત્ર અંતિમ નિકાલ સ્થળ પર? ક્યારે કરીશું? તો પેઢીના સ્ત્રોત પર, એટલે એટ ધ સોર્સ ઓફ અ જનરેશન ઇટસેલ્ફ. રાઈટ? ચલો, પછીનો પ્રશ્ન છે, અંડર ધ એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1981 ધ સ્ટેટ ગવર્મેન્ટ કેન?
declare air pollution control areas. ઓકે, વાયુ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1981 હેઠળ રાજ્ય સરકાર વાયુ પ્રદૂષણ નિયંત્રણ વિસ્તારોને ખાલી જગ્યા જાહેર કરી શકે. તો શું જાહેર કરી શકે? તો શું જાહેર કરશે? ઓન કન્સલ્ટેશન વિથ ધ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ્સ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે પરામર્શ પર જાહેર કરી શકે છે. ડન. પછીનો પ્રશ્ન છે ધ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 જે છે વોઝ ઇનેક્ટેડ અંડર વિચ આર્ટિકલ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. કયું આવે? આર્ટિકલ 253, રાઈટ? આર્ટિકલ 253 અંડર છે, યાદ રાખીશું આપણે. ઓકે, જે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ઘડવામાં આવ્યો? તો આર્ટિકલ 215, યાદ રાખજો. ઓકે, સોરી 253, યાદ રાખજો. ઓકે, આર્ટિકલ 253, અનુચ્છેદ 253 જે છે એના અંડર જે છે એ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ જે છે 1986 એ ઘડવામાં આવ્યો. ચાલો, પછીનો પ્રશ્ન છે How many amendments had been done in a hazardous and other waste management and a ટ્રાન્સબાઉન્ડરી મૂવમેન્ટ રૂલ્સ 2016. તો જોખમી અને અન્ય કચરાના વ્યવસ્થાપન અને સરહદ પારની હિલચાલ નિયમો 2016માં કેટલા સુધારા કરવામાં આવ્યા છે? તો કેટલા કરવામાં આવ્યા છે? 10 કરવામાં આવ્યા છે. ઓકે, ટોટલ અંદર 10 ક્લૂઝ જે છે આપવામાં આવ્યા છે, 10 કરવામાં આવ્યા છે. ચાલો, પછીનો પ્રશ્ન છે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ મેજર કોઝ ઓફ નોઇઝ પોલ્યુશન એઝ પર ધ નોઇઝ પોલ્યુશન રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ રૂલ્સ 2000. તો કયું છે? લાઉડ સ્પીકર કરો અને વ્હીકલ હોર્ન્સ મારો, એ પણ નોઇઝ પોલ્યુશન છે, રાઈટ? બીજા બધા નથી, જોઈ લો તમે. સોલાર પેન છે, પવનચક્કી, એલઈડી લાઇટ છે, ના આવે. વોઇસ પોલ્યુશનમાં શું આવે? લાઉડ સ્પીકર કરો અને વાહનને હોર્ન મારો, એ. પછીનો પ્રશ્ન જોઈએ વિચ ઓફ ધ ફોલોવિંગ ડઝ ધ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટી ઇન ઇન્ડિયા પ્રાઇમરલી ડીલ્સ વિથ. તો શાની સાથે ડીલ્સ કરે છે પ્રાઇમરલી? જે એનજીટી છે તો એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એન્ડ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સાથે, પર્યાવરણીય સંરક્ષણ અને વિવાદનું સમાધાન કરે છે. ફરીથી એનો એ પ્રશ્ન આવ્યો, રાઈટ ને? એનજીટી શું કરે છે? પર્યાવરણીય સંરક્ષણ અને વિવાદનું સમાધાન કરે છે. પછીનો પ્રશ્ન જોઈએ અકોર્ડિંગ ટુ ધ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 2019 વિક્ટીમ ઓફ પોલ્યુશન. તો જે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 2019 છે એના મુજબ પ્રદૂષણના ભોગ બનેલા લોકો શું મેળવી શકે? વળતર મેળવવા માટે હકદાર છે, રાઈટ? આર એન્ટાઇટલડ ટુ સીક કમ્પન્સેશન. ઓકે, એમને કમ્પન્સેશન મળવું જોઈએ, વળતર મળવું જોઈએ. પછીનો પ્રશ્ન જોઈએ વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ મેઇન ફોકસ ઓફ ધ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016. તો કયો છે જે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2016 છે એના હેઠળ નીચેનામાંથી મુખ્ય ધ્યાન શેના પર હોય છે? તો હોસ્પિટલના કચરાનું સલામત વ્યવસ્થાપન થવું જોઈએ, રાઈટ? એ એના માટે છે. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 છે સેફ મેનેજમેન્ટ ઓફ હોસ્પિટલ વેસ્ટ, રાઈટ? ચલો, પછીનો પ્રશ્ન છે વિચ ઓફ ધ ફોલોવિંગ ગેસીસ ઇઝ આર પ્રાઇમરલી રિસ્પોન્સિબલ ફોર ધ ફોર્મેશન ઓફ એસિડ રેન. કયા આવે? SO2 અને NOx. સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ ઉત્પન્ન થાય એટલા માટે SO2 અને NOx આવે. ઓકે, યાદ રાખીશું એસિડ વર્ષા માટે, યાદ જ હશે તમને. જો કે ચલો, વોટ ડઝ ધ 3R એપ્રોચ સ્ટેન્ડ્સ ફોર વિથ રિસ્પેક્ટ ટુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. શું આવે? બહુ જ ઇઝી, નાનપણથી ભણતા આવ્યા. રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ. ડન. 3R ઘટાડો, પુનઃ ઉપયોગ, રિસાયકલ કરવું, 3R આપણા. ચાલો, પછીનો પ્રશ્ન વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ નોટ અ પોસિબલ કન્સેક્યુનેસ ઓફ ધ ગ્રીન હાઉસ ઇફેક્ટ. તો નીચેનામાંથી કયું ગ્રીન હાઉસ અસરનું સંભવિત પરિણામ નથી? કયું નથી? તો ઇન્ક્રીઝ ઇન અ સોઇલ ફર્ટિલિટીના લીધે સોઇલ ફર્ટિલિટીમાં વધારો કાંઈ થાય નહીં, બાકી સમુદ્રની સપાટીમાં વધારો થાય, જળચક્રમાં વિક્ષેપ થાય અને કૃષિ ઉત્પાદકતામાં ફેરફાર થાય. ચાલો, પછીનો પ્રશ્ન છે આપણો ઇન વિચ યર વોઝ ધ એન્વાયરમેન્ટ ફર્સ્ટ ટેકન અપ એઝ એન ઇન્ટરનેશનલ એજન્ડા આઇટમ બાય ધ યુનાઇટેડ નેશન. તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પર્યાવરણને સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય કાર્યસૂચિ તરીકે કયા વર્ષમાં લેવામાં આવ્યું હતું? તો 1972માં લેવામાં આવ્યું હતું. ક્યારે લેવામાં આવ્યું હતું? 1972માં લેવામાં આવ્યું હતું. પછીનો પ્રશ્ન છે અકોર્ડિંગ ટુ ધ IPCC સ્પેશિયલ રિપોર્ટ વોટ મસ્ટ બી ડન ટુ
limit global warming to 1.5 degree Celsius above pre-industrial levels. તો જે આ ગ્લોબલ વોર્મિંગ છે, આઈપીસીસીના ખાસ અહેવાલ મુજબ ગ્લોબલ વોર્મિંગ જે છે એને પૂર્વ ઔદ્યોગિક સ્તરથી ઉપર 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવા માટે શું કરવું જોઈએ? તો શું કરીશું આપણે? ગ્રીન હાઉસ ગેસના વૈશ્વિક ઉત્સર્જનમાં ઝડપથી ઘટાડો કરીશું તો થશે. બીજું બધું તો જુઓ તમે એનું ઓપોઝિટ જ છે, રાઈટ? તો રેપિડલી રિડ્યુસ ગ્લોબલ ગ્રીન હાઉસ ગેસીસ એમિશન. ડન. તો વિદ્યાર્થી મિત્રો, આપણો સરસ મજાનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને જે છે આજનો આ વિડીયો હેલ્પફુલ થઈ રહેશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને બીજા આપણા સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના વિડીયોઝ છે એની પ્લેલિસ્ટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાંથી આપણા બધા જ પાર્ટ્સના વિડીયોઝ, મોક ટેસ્ટના વિડીયોઝ અને બંધારણના વિડીયોઝ અને અન્ય વિડીયોઝ તમને જે છે અવેલેબલ થઈ રહેશે. તો મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. અને આની પીડીએફ જે છે ટેલિગ્રામ ચેનલ પર મળી જશે, જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આની સાથે જો અમારું ઇન્સ્ટાગ્રામ ચેનલ પેજ તમારે ફોલો કરવું હોય તો એની લિંક મળી જશે, આપણા વોટ્સએપ ચેનલની લિંક મળી જશે. તો બધી જ લિંકો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જવાની છે. તો જો ચેનલ ઉપર નવા આવ્યા છો તો ત્યાં જરૂરથી જોડાઓ અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને લાઇક કરો અને તમારા જેવા જે બીજા એક્સપિરિયન્સ છે એમની સાથે શેર કરો, જેથી એમને પણ મદદરૂપ થઈ રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.